સિટી પોલીસ દ્વારા એક મસ્ત મજાનું આયોજન કરેલું છે, લોકોમાં અવેરનેસ આવે, રાજકોટ સિટી પોલીસમાં કઈ કઈ પ્રકારના શસ્ત્રો હોય છે એ તમને અહીંયા જોવા મળી જશે। રાજકોટના શૌર્યના સિંદૂર લોકમેળામાં તમે પરિવાર સાથે બાળકો સાથે ફરવા તો આવો છો, પણ રાજકોટ સિટી પોલીસ દ્વારા એક મસ્ત મજાનું આયોજન કરેલું છે, લોકોમાં અવેરનેસ આવે, સાયબર ફ્રોડ છે, ટ્રાફિક રૂલ્સ છે એને લઈને જે અવેરનેસ આવે એના માટેનું બહુ સરસ મજાનું આયોજન કરેલું છે। પરિવાર સાથે બાળકો સાથે ખાસ આ ડોમની વિઝિટ કરજો અને ચાલો મારી સાથે આજે આપણે આ ડોમની વિઝિટ કરીશું કે અહીંયા કઈ કઈ પ્રકારની અવેરનેસને લગતા મેસેજીસ છે, એ સિવાય શસ્ત્ર પ્રદર્શન જે છે કે આપણી રાજકોટ પોલીસ છે કયા કયા શસ્ત્રો રાખવામાં આવે છે એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે। ચલો આપણે એની વિઝિટ કરીશું। સાયબર ફ્રોડ આપણી સાથે થાય છે, કોઈ પણ મેસેજમાં લિંક આવે છે, કોઈ ઓટીપી શેર ન કરવો, આવા બધા જે અવેરનેસને લગતા મેસેજીસ છે એ બધા અહીંયા દેખાડવામાં આવેલા છે। કઈ કઈ રીતની લિંક છે આપણને મળતી હોય છે અને આપણે ભૂલમાં એમાં ક્લિક કરી દઈએ એટલે બેંક બેલેન્સ ખાલી થઈ જતું હોય છે, અથવા તો એ સિવાયના ઘણા સાયબર ફ્રોડ્સ થતા હોય છે। જો આ ફ્રોડથી બચવાના અહીંયા બહુ બધા મેસેજીસ તમને જોવા મળી જશે। એ શસ્ત્ર પ્રદર્શન કરેલું છે કે કોઈ પણ વસ્તુ છે, આપણી સિટી પોલીસ જે છે કયા કયા પ્રકારના હથિયારો છે એનો ઉપયોગ થતો હોય છે, કઈ રીતનું તમને બધું અહીંયા જોવા મળી જશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બોમ્બ ડિટેક્ટર એન્ડ ડિસ્પોઝેબલ સ્ક્વેડ છે કે ક્યારે પણ ઘણીવાર આપણે ન્યૂઝમાં જોતા હોઈએ છીએ કે ભાઈ મેલ દ્વારા આવ્યું કે XYZ કોઈ પણ નામાંકિત જગ્યા હોય ત્યાં બોમ્બ રાખવામાં આવેલો છે, આવા મેસેજ છે એ મળતા હોય છે, ત્યારે પોલીસ છે કઈ રીતે કાર્યવાહી કરતી હોય છે એ રીતના અહીંયા શસ્ત્રો તમને જોવા મળી જશે, કઈ રીતે બોમ્બને ડિટેક્ટ કરે છે, કઈ રીતે એને ડિસ્પોઝેબલ ટૂંકમાં એને રિફ્યુઝ કરે છે કે બોમ્બનો નાશ કરે છે, એ બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે। એ સિવાય અહીંયા આપણે જોઈ શકીએ છીએ શસ્ત્ર, રાજકોટ સિટી પોલીસમાં કઈ કઈ પ્રકારના શસ્ત્રો હોય છે એ તમને અહીંયા જોવા મળી જશે। હરેક જે હથિયાર છે, હરેક જે શસ્ત્ર છે એની પ્રોપર ડિટેલ્સ અહીંયા આપણને જોવા મળી જશે। આમ તો આપણે શસ્ત્ર જોવા એ આપણા નસીબમાં ક્યાંથી હોય, હરેક પિસ્ટલ છે, રાઇફલ છે, એ બધી વસ્તુ અહીંયા સુરક્ષાની સાથે પ્રદર્શનમાં રાખવામાં આવેલી છે આપણે સિટી પોલીસ દ્વારા। ટ્રાફિક પોલીસ છે એના દ્વારા પણ અહીંયા બહુ સુંદર મજાના મેસેજીસ છે એ રાખેલા છે। લાઈક એક વસ્તુ બહુ ખાસ છે કે પહેલાંના જમાનામાં જે રાજાઓ છે યુદ્ધમાં જતા ત્યારે જે હેલ્મેટ પહેરતા, તો એ જ હેલ્મેટ અત્યારના ટ્રાફિકના યુદ્ધમાં ખાસ જરૂરી છે, એ મેસેજ અહીંયા બહુ સુંદર રીતે રજૂ કરવામાં આવેલો છે। એ સિવાય ટ્રાફિકના રૂલ્સ છે એ ઘણીવાર આપણે તોડતા હોઈએ છીએ, જાણતા અજાણતા તોડતા હોઈએ છીએ, પણ આપણા માટે કેટલા ઘાતક સાબિત થાય છે એ બહુ વ્યવસ્થિત રીતે અહીંયા દેખાડેલું છે। અને પોલીસની જે કામગીરી છે એ પણ અહીંયા તમને બહુ સુંદર રીતે દેખાડેલી છે। અહીંયા આપણો રાજકોટનો જે મેપ છે, 3D મેપ છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે, એ પણ તમે જોઈ શકો છો। એ સિવાય 8 સપ્ટેમ્બરથી આપણે હેલ્મેટ છે ફરજિયાત કરવામાં આવ્યો છે, એ સાથે અહીંયા બહુ સુંદર મજાના મેસેજીસ તમને મળવામાં આવે છે, હેલ્મેટ્સ પણ અહીંયા રાખેલા છે, તમે જોઈ શકો છો। એ સિવાય કે પિસ્ટલ છે, રાઇફલ છે, એને બહુ સુંદર રીતે અહીંયા આપણે જોઈ શકશું, બહુ નજીકથી જોઈ શકીશું। એ સિવાય કાર્ટીજ છે એને બહુ સુંદર રીતે આપણી સામે રાખેલી છે, જે કાર્ટીજ છે એનાથી રાજકોટ સિટી પોલીસ લખેલું છે। આ વસ્તુ આમ તો આપણે આપણા નસીબમાં ના હોય એટલી જલ્દીથી જોવાની, પણ અહીંયા તમને લાઈવમાં આ વસ્તુ જોવા મળી જશે। અને આ સુંદર મજાનું, આટલું સુંદર મજાનું આયોજન જો આપણે સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલું હોય તો આ ડોમની વિઝિટ એકવાર જરૂરથી કરજો। બાકી હા, નાસ્તો પાણી કરીને બહારથી વહી જશું તો આ મોકો આપણને નહીં મળે।